નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર તમે જે 3 સાદા એટલે કે સિમ્પલ ટેન્સ છે તેનો અભ્યાસ કર્યો, જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, તેના સ્ટ્રક્ચરનો એક્ઝામ્પલ જોયા આપણે. ત્યારબાદ તે જે ટેન્સ છે તેમાંથી WH પ્રકારના પ્રશ્નો કેવી રીતે બનાવી શકાય તેનો પણ અભ્યાસ કર્યો. અને છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટ્રાન્સફોર્મેશન કે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય સાદા કાળના તેના એક્ઝામ્પલ જોયા હતા. હવે આપણે ટેન્સની અંદર આગળ વધીએ છીએ. એમાં ફર્સ્ટ જે આપણે ટેન્સ સ્ટાર્ટ કરવાનો છે ચાલુ વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કે ભાઈ ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવામાં આવે છે? તો પ્રેઝન્ટ એટલે વર્તમાન, ચાલુ એટલે કે વર્તમાનમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે જે વર્બ અથવા તો જે કાળનો યુઝ થાય છે તેને ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે. જોઈએ ડિફાઇન પહેલા સમજીએ. ટુ ડિસ્ક્રાઇબ કન્ટિન્યુઅસ એક્શન, ગુજરાતીમાં વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવવા માટે, એટલે કે વર્તમાનમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે કે ફોર એક્ઝામ્પલ હું બોલું છું, જે અત્યારે ક્રિયા ચાલુ છે કે આઈ એમ સ્પીકિંગ, તમે સાંભળો છો યુ આર લિસનિંગ, એટલે કે વર્તમાનમાં હાલમાં જ અત્યારે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ પહેલાં એના ઇન્ડિકેટર્સ. તો એના ઇન્ડિકેટર્સમાં મોટા ભાગે નાવ, એટ પ્રેઝન્ટ, ત્યારબાદ લુક, લિસન, સી એટસેટ્રા. આ એના ઇન્ડિકેટર છે જે ચાલુ કાળમાં વપરાય છે. હવે લુક, લિસન અને સી આ ઇન્ડિકેટર તો તમને સમજાય છે કે ભાઈ નાવ અથવા તો એટ પ્રેઝન્ટ, પણ લુક, લિસન, સી આ ઇન્ડિકેટર તરીકે પણ તેનો યુઝ થાય છે અને તે એક વર્બ પણ છે, તે ક્રિયાપદ પણ છે કે ભાઈ હી લુક્ડ ટુવર્ડ્સ હિમ, તો એ ક્રિયાપદ પણ છે. પણ આપણે આ જે ઇન્ડિકેટર્સમાં લખ્યું છે એમાં લુક, લિસન, સી અથવા તો હિયર આ બધાને એઝ એ ક્રિયાપદ તરીકે લેવાના નથી, પણ તેને એઝ એ ઇન્ડિકેટર્સ લેવાના છે. તે વાક્યની શરૂઆતમાં આવે છે અને વાક્યની શરૂઆતમાં જો આ 3 પ્રકારના વાક્ય હોય, 3 પ્રકારના શબ્દો હોય તો સમજી લેવાનું કે તે કાળ છે તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. આગળ જોઈએ તો તેનું સ્ટ્રક્ચર આપણે સૌપ્રથમ જોઈએ તો પહેલાં આપણે જોઈએ એફર્મેટિવનું સ્ટ્રક્ચર. તો એફર્મેટિવ સ્ટ્રક્ચરની અંદર સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ, આર પ્લસ V4 જેને આપણે આઈએનજી ફોર્મ તરીકે પણ ઓળખીએ છીએ. સબ્જેક્ટ એમ, ઇઝ, આર, V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ત્યારબાદ
એને ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્તમાન કૃદંત કર્મ અને અન્ય શબ્દો. તો સૌ પ્રથમ તો ટુ બીના રૂપ વિશે આપણે અભ્યાસ કરીએ કે ક્યારે કયા પ્રકારનું ટુ બીનું રૂપ યુઝ કરવામાં આવે છે, જે તમે ઓલરેડી લાસ્ટ સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, છતાં આપણે તેને રિપીટ કરીએ. તો સિંગ્યુલર, પ્લુરલ એટલે કે એકવચન, બહુવચન. ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન બીજો પુરુષ, થર્ડ પર્સન ત્રીજો પુરુષ. આ આપણે પ્રનાઉનની અંદર સર્વનામમાં શીખી ગયા છીએ. એટલે કે ફર્સ્ટ પર્સન છે આઈ, બહુવચનમાં છે વી, સેકન્ડ પર્સનમાં યુ, થર્ડ પર્સનમાં હી, શી એન્ડ ઇટ, અને તેનું બહુવચન થાય છે ધે. હવે આપણે જોયા કે ભાઈ જે સહાયકારક ક્રિયાપદ છે, તો સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અથવા આરનો ઉપયોગ થાય છે. તો કયા સર્વનામમાં કયા પ્રકારના સહાયકારક ક્રિયાપદનો યુઝ થાય છે તે આપણે જોયા કે આઈ સાથે આપણને ખબર જ છે આપણે શું યુઝ કરીએ છીએ એમ, વી સાથે આર, બંને યુ સાથે હેલ્પિંગ વર્બ તરીકે એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે આરનો યુઝ થાય છે. એમ ઇઝ હી, શી, ઇટ અથવા તો કોઈ પણ પ્રકારનું નાઉન હોય પણ શેમાં સિંગ્યુલરમાં, એટલે કે મોર્ગન છે, માર્કર છે, આવા પ્રકારનું કોઈ સિંગ્યુલર નાઉન છે જે થર્ડ પર્સનમાં આવે છે, એ બધામાં શેનો યુઝ થાય છે ઇઝ, અને ધે સાથે શેનો યુઝ થાય છે આર. તો ફરીવાર આઈ એમ, વી આર, યુ આર, હી, શી, ઇટ, ઇઝ, ધે આર. હવે આપણે આ સ્ટ્રક્ચર મુજબ જેવી રીતે સાદા કાળની અંદર કરતા હતા તેવી જ રીતે આમાં પણ તેનો આપણે થોડો અભ્યાસ કરીએ. એઝ એ સબ્જેક્ટ પહેલાં હું લઉં છું કે મોર્ગન ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. કે મોર્ગન ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. મોર્ગન એટલે કે કર્તા, મોર્ગન છે એ થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવે છે એટલે એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ, ટીચનું વી ફોર ટીચિંગ, કર્મ અને અન્ય શબ્દો. ત્યારબાદ આપણે આનો એક્ઝામ્પલ જોઈએ. લુક, લિસન એન્ડ સી. લુક, they are fighting. Look, they are fighting. લુક આગળ આવે છે ત્યારે એઝ અ ઇન્ડિકેટર તે હોય છે, અને ત્યારે હંમેશા માટે ચાલુ કાળ હોય જ છે. કેવી રીતે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ લુક દે આર ફાઇટિંગ, કે જો તે ફાઇટ કરે છે, તો ત્યારે તે ચાલુ કાળ જ હોય છે. તમે જો એમ કહો છો, સી એમ કહો છો, લુક એમ કહો છો, ત્યારે હંમેશા માટે તે ચાલુ જ કાળ હોય છે. ક્યારે આપણે એમ યુઝ કરતા નથી કે જો તો ઓલા ફાઇટ કરતા હતા, જો તો ઓલા ફાઇટ કરશે, નહીં. લુક દે આર ફાઇટિંગ. એવી જ રીતે લિસન. લિસન, સમવન ઇઝ ટોકિંગ, કે સાંભળો કોઈક બોલે છે. તો આપણે એવું જ પોસિબલ છે. ક્યારે હું તમને એમ કહી શકું છું કે ભાઈ તમે સાંભળો તો કોઈક બોલશે, સાંભળો તો કોઈક બોલવું હતું. સો દેટ પાસ્ટ ટેન્સ નોટ પોસિબલ. લિસન, સમવન ઇઝ ટોકિંગ.
ત્યારબાદ સી અને હિયર તે બંને લુક અને લિસનના છે એટલે આપણે એને રિપીટ કરતા નથી. ત્યારબાદનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો they are searching a new book now. They are searching a new book. સબ્જેક્ટ તરીકે they છે એટલા માટે સહાયકારી ક્રિયાપદ તરીકે are, V4, object and other words. બે એક્ઝામ્પલ જોઈ લે. Minnie is learning grammar now. Martin is making something. તો અહીંયા આપણે જોયું એફર્મેટિવનું સ્ટ્રક્ચર અને તેના એક્ઝામ્પલ. ફરીવાર આપણે સ્ટ્રક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખવાનું છે. ઇંગ્લિશમાં જોઈએ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી જ રીતે ગુજરાતીમાં કર્તા, એમ ઇઝ આર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોયું. ત્યારબાદ હવે આપણે ચાલુ વર્તમાન કાળના નેગેટિવનું સ્ટ્રક્ચર અને તેના એક્ઝામ્પલનો અભ્યાસ કરવાનો છે. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ ઓર આર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્તમાન કૃદંત જેને આપણે આઈએનજી ફોર્મ પણ કહીએ છીએ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો જો તમે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એફર્મેટિવનું સ્ટ્રક્ચર જુઓ તો તે સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચરમાં માત્ર એક જ ડિફરન્ટ છે કે નેગેટિવ જ્યારે સેન્ટેન્સ હોય છે ત્યારે થર્ડ પ્લેસ એટલે કે ત્રીજા સ્થાને નોટ મૂકવામાં આવે છે. તેના સિવાય આપણે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. જોઈએ they are not creating new thing. એક્ઝામ્પલ તરીકે જો કે દે આર નોટ એટલે કે કરતા એમિઝારમાં આર, નોટ વર્તમાન કૃદંત, ન્યૂ થિંગ્સ એટલે કે કર્મ. આઈ એમ નોટ teaching maths now. કે I am not teaching maths now. ત્યારબાદ we are not wasting our time. Morgan is not playing cricket at present. ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ તો Minnie is not passing
ધ વોલ. તો આ એક્ઝામ્પલ થયા નેગેટિવ સ્ટ્રક્ચરના. ત્યારબાદ જોઈએ ઇન્ટ્રોગેટિવ, જેને આપણે પ્રશ્નાર્થ તરીકે ઓળખીએ છીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ તો પહેલાં શું આવશે? એમ, ઇઝ, આર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ગુજરાતીમાં જોઈએ તો એમ, ઇઝ, આર પ્લસ કર્તા, વર્તમાન, કૃદંત, કર્મ, અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. કે આપણે અગાઉ જ WH અને વિથઆઉટ WH પ્રકારના જે ક્વેશ્ચન જોયા તેમાં પણ જોયું હતું આપણે કે જે વિથઆઉટ WH ક્વેશ્ચન છે, આ બધા જે ક્વેશ્ચન છે એને શું કહેવામાં આવે છે? વિથઆઉટ WH ક્વેશ્ચન, કે જેની અંદર સહાયકારક ક્રિયાપદના સ્થાનમાં ફેરફાર કરવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો તમે સ્ટ્રક્ચર જો એસેરેટિવના સ્ટ્રક્ચર, એફર્મેટિવના સ્ટ્રક્ચર સાથે તમે જો આને કમ્પેર કરો તો માત્ર એક જ ચેન્જ કર્યો છે કે સબ્જેક્ટના જગ્યાએ આપણે હેલ્પિંગ વર્બ લીધા છે અને હેલ્પિંગ વર્બ એટલે કે તે બંનેના જે સ્થાન છે એને એક્સચેન્જ કર્યા છે. તો આપણે એમાં ટ્રાન્સફર કરીએ તો કે આર યુ રીડિંગ a new book? Are you reading a new book? Then is she fighting with him? Are you, are they રાખીએ આપણે સર્વનામમાં ચેન્જ કરીએ. Are they eating outside it food? Are you taking some new action? ત્યારબાદ અમુક જે એક્ઝામ્પલ છે તે તમારે જાતે લખવાના છે. તો અહીંયા આપણે જે સિમ્પલ નહીં પણ ચાલુ વર્તમાન કાળ છે તેના ત્રણ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો. હકાર, નકાર, પ્રશ્નાર્થ, એટલે કે એફર્મેટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ વર્તમાન કાળના ત્રણ સેન્ટેન્સ છે તેનું સ્ટ્રક્ચર જોયું. હવે આપણે તેમાંથી જે WH પ્રકારના પ્રશ્નો છે એના સ્ટ્રક્ચર કેવી રીતે હશે, એમાં કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે અને તેનો આન્સર કેવી રીતે લખી શકાય છે તે આપણે સમજીએ. તો એમાં WH નું પહેલાં આપણે જોઈ લઈએ કે who, what, whom, why, whose, which, how many, how much. તો કે who, what, whom, why, whose, which, how many, how much. તો જેવી રીતે આપણે બધા ટેન્સના બાદ જે આપણે WH નો અભ્યાસ કરીએ છીએ તેનો આપણે અભ્યાસ કરીએ. તો ફર્સ્ટ આપણે જોઈએ કે who. Who is teaching biology? Who is teaching biology? તો એમાં આપણે માત્ર કર્તાના સ્થાને કોઈ પણ વ્યક્તિનું નામ એડ કરવાનું હોય છે, બાકી જે સેન્ટેન્સ છે તે તેમનું તેમ જ રહે છે. તો ધવલ સર
is teaching biology. ત્યારબાદ આપણે વોટનું એક્ઝામ્પલ લઈએ. વોટ આર ધે ડુઈંગ, કે તેઓ શું કરી રહ્યા છે. They are preparing some new projects. કે જેની અંદર કે ભાઈ they are કે ભાઈ પહેલા કર્તા તરીકે, પછી સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું રૂપ, ત્યારબાદ જે આપણે આન્સર લખીએ છીએ તે. womb, આઈડિયલી વૂમ કન્ટિન્યુઅસ ટેન્સમાં બહુ ઓછો યુઝ થાય છે, તેમ છતાંય આઈડિયલી ટુ એડ કરીશ. ટુ whom is she beating, કે તેણી કોને મારે છે. She is beating to her old friend. For example, કોઈ પણ કે ભાઈ she is beating to her old friend. ત્યારબાદ why. why નો યુઝ આપણે રીઝન એટલે કે કારણ પૂછવા માટે કરીએ છીએ. સો why are you behaving like this? Why are you behaving like this? So are you थी तो I am behaving like this. આપણે અગાઉ જોયું તેમ વાય થી પ્રશ્ન પૂછવામાં આવતો બીકોઝનો યુઝ કરીએ છે. આઈ એમ બિહેવિંગ લાઈક ધીસ બીકોઝ આઈ એમ નોટ ઇન ગુડ પોઝિશન. આઈ એમ નોટ ઇન અ ગુડ પોઝિશન કે રીઝન દર્શાવ્યું આપણે. ત્યારબાદ whose. Whose bike is Morgan purchasing. purchasing કરતા આપણે આઈડિયલી જોઈએ તો ડ્રાઇવિંગ. whose car જોઈએ. whose car is Morgan driving. Morgan is driving a car of his uncle. ત્યારબાદ વિચનો યુઝ આપણે જ્યારે ચોઇસ બાબતે, જ્યારે બેથી વધુ ઓપ્શન હોય ત્યારે વિચ dish is, which dish is she preparing. Which dish is she preparing? She is preparing Italian dish. તો આ બધા એક્ઝામ્પલ થયા વુ થી, વોટ, whom, why, whose એન્ડ which. તો વિદ્યાર્થી મિત્રો, which પછી આપણે જોશું હાઉ મેની. હાઉ મેની
અગાઉ આપણે જેમ WH ક્વેશ્ચનમાં જોઈ ગયા તેવી રીતે કે હાઉ મેની જ્યારે કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવી વસ્તુ વિશે જ્યારે આપણે પૂછવું હોય ત્યારે આપણે હાઉ મેનીનો યુઝ કરીએ છીએ. કે હાઉ મેની ball are they throwing? How many balls are they throwing? તો એનો આન્સર લખશું they are throwing 10 balls. ત્યારબાદ આપણે હાઉ મચનું એક્ઝામ્પલ છે. How much water are they drinking? કે તે કેટલું પાણી પીવે છે. સો આન્સર લખશું આપણે they are drinking 1 liter water. ત્યારબાદ વેર કે જ્યારે પ્લેસ પૂછવું હોય તો કે વેર is she going? કે where is she going? She is going to school. કે તે સ્કૂલ પર જાય છે. તો આ થયું આપણો ચાલુ વર્તમાન કાળ. તો હવે તમારે એનો પણ અભ્યાસ કરવો જરૂરી છે કે જ્યારે કોઈ પણ પ્રકારના આ જે WH ક્વેશ્ચન છે તે કરાવવાનું મેઇન રીઝન એ છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારના જે સેન્ટેન્સ છે એમાંથી કયા શબ્દને દૂર કરીને તમે કયા પ્રકારના વર્ડથી, કારણ કે બોર્ડની એક્ઝામમાં ઓપ્શનની અંદર તે તમને પૂછવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ તમને એવી રીતે આપવામાં આવેલું હોય છે કે દે આર ડ્રિંકિંગ 1 liter વોટર. they are drinking 1 liter water. તો બોર્ડની એક્ઝામમાં એવી રીતે અંડરલાઇન કરેલી હોય છે કે ભાઈ લખેલું શું હોય 1 liter હોય એમાં અંડરલાઇન કરેલી હોય. એટલે તમારે એમાં શું કરવાનું હોય છે કે જે અંડરલાઇન કરેલો વર્ડ છે તેને દૂર કરવાનો હોય છે. તેને દૂર કરીને તમે કયા પ્રકારના ઇન્ટ્રોગેટિવ પ્રનાઉનથી, પ્રશ્નાર્થ સર્વનામથી તમે ક્વેશ્ચન બનાવી શકશો. એટલે કે અંડરલાઇન કરેલા શબ્દને દૂર કરવાનો હોય અને એનાથી પ્રશ્ન બનાવવાનો હોય છે. એટલે તમને આ બધી જ માહિતી હોવી જરૂરી છે. વુ, વોટ, whom, why, whose, which, how many and how much and where. આ બધાથી પ્રશ્ન પૂછવાથી કયા પ્રકારના શબ્દનોથી તમારો આન્સર આવે છે અથવા તો કયા પ્રકારના શબ્દને દૂર કરવાથી તમે આ જે ઇન્ટ્રોગેટિવ પ્રનાઉન છે તેનાથી તમે પ્રશ્ન પૂછી શકો છો તે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ચાલુ વર્તમાન કાળ છે તેને પૂર્ણ કરીએ છીએ. ચાલુ વર્તમાન કાળને પૂર્ણ કર્યા પહેલાં તેના 3 સ્ટ્રક્ચરનું આપણે પરફેક્ટલી રિવિઝન કરી લઈએ. તો રિવિઝન કરીએ તો સબ્જેક્ટ એફર્મેટિવ સ્ટ્રક્ચર થાય છે. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્તમાન કૃદંત એટલે કે ING વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. નેગેટિવ સેન્ટેન્સ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો.
ઇન્ટ્રોગેટિવમાં ખાલી આપણે સ્થાનને ચેન્જ કરીએ છીએ, તો એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ગુજરાતીમાં જોઈએ તો એમિઝાર પ્લસ કર્તા પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે WH પ્રશ્ન પૂછવામાં આવે છે તે આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરના અંતે આપણે હોમવર્ક તરીકે જોઈએ તો હોમવર્કમાં ફર્સ્ટ જે છે તે સ્ટ્રક્ચર ઓફ ઓલ 3 sentences with sentences all 3 એટલે affirmative, negative and interrogative. Structure of all 3 sentences with 3 એક્ઝામ્પલ્સ, એટલે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ આ ત્રણેયના સ્ટ્રક્ચર લખવાના છે તમારે, જેમાં કોપી કરવાની નથી. પહેલાં સ્ટ્રક્ચર અને તે સ્ટ્રક્ચર મુજબ તેના 3 એક્ઝામ્પલ લખવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન આન્સર તમારી રીતે જ WH ના ક્વેશ્ચન અને આન્સર બંને તમારી રીતે, જે આપણે અહીંયા કરાવડાવ્યા નથી તેની સિવાયના તમારે લખવાના છે. તો એમાં who, what, which, why, where, whose, whom, when, how many and how much. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું આ લેક્ચરનું હોમવર્ક છે, જેની અંદર સ્ટ્રક્ચર અને તેના 3 એક્ઝામ્પલ 3 અને આ બધા જે WH પ્રકારના છે તેના ક્વેશ્ચન પર તમારે બનાવવાના છે અને આન્સર પર તમારે લખવાના છે. થેન્ક યુ.